म्यूजिक नशीली ओस तारी कातिल मुस्कान से मचावी गई तुम्हारा दिल मां तूफान से मेरी मां मस्त लागो कट मां क्यूट लागो हाड़ी मां में जोया नहीं नकी कुंवारा लागो। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જુદા રીલ્સ બનાવતા શીખવાનો છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુથી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુથી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરીને તમારે સૌથી પહેલા તો પ્રોટોન VPN કનેક્ટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે તો ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા ઉપર જે પ્લસનો આઇકન છે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો અહીંથી તમારે શું કરવાનું છે, તમારે જે પણ ફોટામાં રીલ્સ બનાવવાની હોય એવી તો રીલ્સ બનાવવા માટે શું કરશું, સૌથી પહેલાં આપણે લઈ લઈશું અહીંયાથી ફોટા। તો આપણે અહીંયાથી ફોટા સિલેક્ટ કરી લઈએ, બરાબર। તો અહીંયા આપણે ફોટા છે તે સૌથી પહેલાં ગોતી લઈએ। તમારે જે પણ ફોટા હોય તમારે અહીંથી ગોતી લેવાનું છે, બરાબર। તો આપણે થોડુંક લોડિંગ છે તો આપણે થોડીક રાહ જોઈ લઈએ। તો અહીંયા આપણા ફોટા લોડિંગ થઈ જશે। તો અહીંયા આપણે જે પણ ફોટા તમારે લેવાના લઈ લેવાના છે। તો અહીંયા આપણે રીલ્સની અંદર લઈ લઈશું આ 5 ફોટા, બરાબર। આ રીતે આપણા 5 ફોટા છે, આ 6 છે, બરાબર। તો 6 ફોટા છે તો તમારે લઈ લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, એડ ઉપર ક્લિક કરવાનું છે, તમારા નવા પ્રોજેક્ટની અંદર બધા ફોટા આવી જશે, બરાબર। કંઈક આ રીતે તમે જોઈ શકો છો। પછી તમારે શું કરવાનું છે, નીચે ઓલે ઉપર ક્લિક કરવાનું છે। એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી જશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ તમને વોટ્સઅપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે। હવે આપણે ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જશું અને વિડીયોવાળા સેક્શનમાં જઈએ અહીંથી તમારે એક વિડીયોને એડ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયાથી આપણે તમે આ વિડીયો જોઈ શકો છો, આ વિડીયો તમારે એડ કરી લેવાનું છે। તો આ ડેમો વિડીયો તમારે જોતો હોય તો તમારે ક્યાંથી જોવા મળશે, આ ડેમો વિડીયો તમને આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે। તો જાઓ ફટાફટ ટેલિગ્રામમાં જોઈન થઈ જઈને કરી લો। ડાઉનલોડ કરી પછી તમારે એડ કરી લેવાનું છે। આપણે ઓલે વિડીયો છે અહીંયા એડ જશે। પછી એડ થયા પછી વિડીયોની સાઇઝ નાની કરીને ઉપર ખૂણામાં સેટ કરી દેવાનું છે। હવે ઓલે પર ક્લિક કરી અને આપણે ઓડિયો છે તે અલગ કરવો પડશે, એટલે કે એક્સટ્રેક્ટ કરવો પડશે। તો એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરી આ રીતે સોંગ આપણે અલગ કરી લેવાનું છે। હવે આની અંદર આપણે બીટમાર્ક પ્રમાણે કટ લગાવવાનું છે અને ફોટા બદલાય છે એ રીતે ફોટા એક્સચેન્જ કરવા પડશે, બરાબર। એના માટે તમારે ઓલે વિડીયોમાં જવાનું છે, તમે જોલો પહેલો ફોટો અહીંયા બદલાય છે તો આપણે ત્યાં અહીંયા સિલેક્ટ કરી દઈશું અને એક્સ્ટ્રા ફોટાને તમારે ડિલીટ કરી લેવાનું છે, બરાબર। પછી બીજો ફોટો આવી જશે તો અહીંયા તમે જોલો ફરીથી ફોટો બદલાય છે ત્યાં કટ કરી અને ડિલીટ કરીશું એટલે ફરીથી આપણો ફોટો બદલાઈ જશે। અહીંયા તમે જોલો કે કાલથી તમારા ફોટા બદલાય ત્યાં તમારે આવી જવું છે, સિલેક્ટ કરી વધારાનો ફોટો એને તમારે ડિલીટ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે આપણે 5 ફોટા આવી ગયા છે। તો હવે શું કરશું, ફરીથી આપણે તમે જોલો અહીંયા આવી જશે, અહીંયા પર આપણે કટ લગાવી દઈશું તો કંઈક આ રીતે થઈ જશે, બરાબર। તો હવે આપણે પ્લસ સાઇન પર ક્લિક કરીએ ફરીથી આપણે આવી જઈશું ફોટાવાળા સેક્શનની અંદર અને અહીંથી આપણે ફોટા સિલેક્ટ કરી લઈશું, બરાબર। તો ફરીથી આપણે એ જ ફોટા છે તે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા આપણે અત્યારે જે સિલેક્ટ કર્યા હતા એ જ ફોટા આપણે અહીંયા એડ કરી લઈએ, બરાબર। તો અહીંયા આપણે ફોટા છે એને ગોતી લઈએ સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ લો, બરાબર। તો આ ફોટા આવી જશે તો ફરીથી આપણે એને ફોટાને સિલેક્ટ કરી લઈશું કે કાલથી બધા ફોટા, બરાબર। આપણે 6 ફોટા યુઝ કરશે, તમે જેટલા પણ ફોટા તમારા હોય એટલે બધા ફોટા તમે અહીંયા યુઝ કરી શકો છો, બરાબર। તો ફરીથી આપણા ફોટા આવી જશે। પછી તમારે જે રીતે અહીંયા ફોટો બદલાતો હોય એ રીતે તમારે આવી જવું છે। તો અહીંયા તમે જોલો આ રીતે થોડુંક ઝૂમ કરી લઈશું અને અહીંયા આપણો ફોટો બદલાય છે તો ત્યાંથી સિલેક્ટ કરી અને ડિલીટ કરી લેવાનું છે કે કાલથી તમે
જોઈ શકો છો બરાબર. તો અહીંયા મિત્રો આપણે થોડુંક ભૂલ થઈ ગઈ છે, તમે જોઈ લો. આ જગ્યાએ આપણો ફોટો બદલાય છે, ત્યાં અહીં આપણે સિલેક્ટ કરી એક્સ્ટ્રા ફોટો એને ડિલીટ કરી લેવાનું છે. પછી તમે જોઈ લો કંઈક આ રીતે સાઉન્ડ ઇફેક્ટ આવશે અને પછી તમારે અહીંયા ઇફેક્ટ આવી જશે, તમે જોઈ લો. તો અહીંયા આપણે સિલેક્ટ કરી દઈશું અને આ સિલેક્ટ કર્યા પછી એક્સ્ટ્રા ફોટો છે એને કટ નથી કરવાનો. હવે તમારે આગળ આવી જવાનું છે અને અહીંયા બીટ આવશે ત્યાં સુધી તમારે આગળ આવી જવાનું છે બરાબર. તો આ ફોટાની લેન્થ આપણે થોડીક વધારી દઈશું, અહીંયા તમે જોઈ શકો છો બરાબર. આ રીતે આવી જશે. તો અહીંયા આપણે એક સાઉન્ડ ઇફેક્ટ આવશે, તો અહીંયા તમે સાંભળો એકવાર. આ જગ્યા આવશે, તમે જોઈ લો બરાબર. તો ત્યાં આવી જશું અને અહીંયાથી આપણે સિલેક્ટ કરી એક્સ્ટ્રા ફોટોને ડિલીટ કરી લેવાનું છે. પછી આપણો બીજો ફોટો આવી જશે. તો તમારે ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે, જે જગ્યાએ ફોટો બદલાય એ જગ્યાએ તમારે કટ લગાવીને ફોટો બદલાવતું જવાનું છે. તો ચાલો ફટાફટ આપણે બધા ફોટા સેટ કરી દઈએ, પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. અને મિત્રો જો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયોને કટ લગાવી દઈશું. તો કંઈક આથી તમારે કટ લગાવીને ફોટા બદલાવાના રહેશે, એટલે કે ફોટા અલગ અલગ તમારે સેટ કરવાના રહેશે બરાબર. તો કંઈક આથી તમે જોઈ શકો છો. તો આ રીતે કટ આપણે લાગી જાય ને ફોટા બધા કમ્પ્લીટ સેટ થઈ જાય પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને ઇફેક્ટ લગાવવા માટે શું કરશું, સૌથી પહેલાં આપણે ઓલ વિડીયોમાં જવું છે. તો પહેલી ઇફેક્ટ આવે છે આપણે અહીંયા ક્લોઝ ઓપન કરીને બરાબર. તો જો અહીંયા આપણે નામ ખબર છે તો અહીંયા લખી દઈશું ક્લોઝ ઓપન, એટલે ક્લોઝ વાળી ઓપન વાળી ઇફેક્ટ આવી જશે તો એને આપણે લગાવી લેવાનું છે. પછી બીજા નામની ઇફેક્ટ આવશે, એના માટે શું કરશું, આપણે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જઈશું અને આવી જઈશું કોમ્બોની અંદર. કોમ્બોની અંદર આવશો તમે જોઈ શકો છો એક બાઉન્સ રસ કરીને ઇફેક્ટ જોવા મળશે, તો એના પર ક્લિક કરી લેવાનું છે એટલે ઇફેક્ટ લાગી જશે. આગળની બીટે જવું છે, એનિમેશન છે, ફરીથી આપણે ઇફેક્ટને લગાવી લેવાનું છે. તો ફરીથી આપણે આગળની બીટે જઈશું, ફરીથી લગાવી લેવાનું છે. તો જ્યાં સુધી આપણે બીટ ના બદલાય ત્યાં સુધી તમારે આ જ ઇફેક્ટને લગાવતું રહેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવવાનું છે, આ રીતે તમારે ઇફેક્ટ લગાવતું જવાનું છે. અહીંયા તમે જોઈ લો આ રીતે ઇફેક્ટ લગાવવાનું છે અને અહીંયા આપણો બીટ બદલાય છે, તમે જોઈ લો અહીંયા બરાબર. ત્યાં આવી જવું છે, અહીંયા સુધી તમારે ઇફેક્ટ છે તે સેમ જ લગાવવાનું છે બાઉન્સ સરસ વાળી. પછી બીજી ઇફેક્ટ લગાવવા માટે શું કરશું, ઇફેક્ટમાં જશું, બોડી ઇફેક્ટની અંદર જશું અને આપણે સેવ કરેલી છે એક ઇફેક્ટ તમને બતાવી દઉં. સ્ટક કરીને એક ઇફેક્ટ છે, તમે જોઈ લો લગાવી લેવાનું છે અને આની લેન્થ વધારે લાંબી છે તો એને આપણે જ્યાં સુધી બીટમાર્ક છે ત્યાં સુધી તમારે કરી લેવાનું છે કંઈક આરતે બરોબર. એટલે કંઈક આરતે આવી જશે, તમે જોઈ લો. પછી આની અંદર તમે જોઈ લો કંઈક આરતે આર્ટવાળી ઇફેક્ટ આવશે, તમે જોઈ શકો છો બરોબર. તો એને લગાવવા માટે શું કરશું, વિડીયો ઇફેક્ટની અંદર જશું અને આપણે સેવ કરેલી જશે ઇફેક્ટ તમે જોશો ગ્લો આર્ટ કરીને હશે તો ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે કંઈક આરતે જોઈ શકો બરોબર. તો ઇફેક્ટ તમારે જ્યાં સુધી કટ છે અહીંયા આગળ તમે જોતા રહો. તો આગળ જ્યાં સુધી કટ છે ત્યાં સુધી તમારે એની લેન્થ આરતે ખેંચી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે કે આરતે એનિમેશન આવશે, ફોટો બદલાય ત્યાં. તો આ જે વચ્ચે કટ છે એના પર ક્લિક કરવાનું છે એટલે કંઈક આરતે ટ્રાન્ઝેક્શન ખુલશે. તો એની અંદર તમે ટ્રાન્ઝેક્શનની અંદર આવશો તમને એક ટ્રાન્ઝેક્શન જોવા મળશે, આપણે લગાવ્યું છે તમને બતાવી દઈએ બરોબર. તો અહીંયા તમારે ગોતી દેવાનું છે. અહીંયા આપણે તમે જોઈ લો ઘણા બધા ટ્રાન્ઝેક્શન છે તો આ તમે જોઈ લો વર્ટિકલ બ્લર કરીને લગાવી લેવાનું છે બરોબર. એ લાગી જાય પછી તમારે શું કરવાનું છે, હવે તમે થોડાક આગળ આવશો એટલે તમે જોઈ લો કંઈક આરતે તમારો પછી અહીંયા ફરતી અહીંયા બીટ આવશે તો એનિમેશનમાં જઈ અહીંયા આપણે ઇન એનિમેશનમાં જવાનું છે ને આપણે અહીંયા લગાવી લેવાનું છે. અહીંયા આપણે લગાવી લેવાનું છે વર્ટિકલ વાળી ઇફેક્ટ બરોબર, રોક વર્ટિકલ કરીને ઇફેક્ટ હશે તો લગાવી દેવાનું છે બરોબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક જોવા મળી રહેશે. કેમ કે મિત્રો આપણે જે પણ આઈટીની રીલ્સ બનાવી છે સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા વિડીયો જોઈ રહ્યા છે ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. હવે તમે જોઈ લો આગળ અહીંયા બીજી ઇફેક્ટ આવશે તો એ લગાવવા માટે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો આરતે આવી છે તો અહીંયા આપણે અનફ્લોડ વાળી ઇફેક્ટ લગાવવાની છે. તો ઇન એનિમેશનની અંદર તમારે અહીંયા સર્ચ કરવાનું છે અનફ્લોડ બરોબર. અનફ્લોડ સર્ચ કરશો એટલે આરતે આપણી ઇફેક્ટ ફરીથી તમારે આગળ જવું છે. અહીંયા આપણે જવું છે એનિમેશનની અંદર, એનિમેશનમાં જાય પછી ઇન એનિમેશનની અંદર તમને પેન્ડિંગ કરીને ઇફેક્ટ જોવા મળશે બરોબર. પેન્ડિંગ કરીને તેને લગાવી લેવાનું. પછી આગળ જશું તો ફરીથી આપણે એકવાર અનફ્લોડ વાળી ઇફેક્ટને લગાવી લઈશું તો સર્ચ કરી લઈશું અનફ્લોડ
અને એ જ ઇફેક્ટને છે બરોબર. પછી અહીંયા ફરતી એનિમેશનમાં જવાનું છે, કોમ્બોમાં જવાનું છે અને સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે બરોબર. હવે અહીંયા તમે જોઈ લો કંઈક આરતી આપણું એનિમેશન આવશે, એના માટે એનિમેશનમાં જઈશું, ઇન એનિમેશન જઈશું અને અહીંયા તમને ઘણા બધા એનિમેશન જોવા મળશે બરોબર. તો તમને જે પણ પસંદ આવે એ તમારે તે કોઈ એનિમેશન લગાવી લેવાનું છે બરોબર. એવું નથી કે આપણે જે લગાવ્યું છે એ તમારે લગાવવાનું છે, તમને જે પણ પસંદ આવે એ તમારે લગાવવાનું છે બરોબર. તો આપણે અહીંયા અત્યારે આ લગાવી લઈએ બરોબર. આ એનિમેશન એક નવું આવ્યું લાગે છે, તમે જોશો તો ડાયનામિક કરીને બરોબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો કંઈક આરતે ફરતી આપણે જે વર્ટિકલ વાળું ટ્રાન્ઝેક્શન લગાવ્યું હતું એ જે ટ્રાન્ઝેક્શનને વર્ટિકલ બ્લર વાળું અને આની અંદર કંઈક આરતે હાર્ટવાળી ઇફેક્ટ આવશે, એના માટે વિડીયો ઇફેક્ટની અંદર જશું અને અહીંયા તમને ઘણી બધી એવી ઇફેક્ટો જોવા મળશે. તો જે પણ તમને પસંદ આવે તમારે લગાવી લેવાનું છે બરોબર. તો આપણે ટ્રેન્ડિંગમાં જઈએ, અહીંયા સર્ચ કરી લઈશું આર્ટ બરોબર. આર્ટ સર્ચ કરવાનું છે અથવા તમારે લવ સર્ચ કરવાનું છે, એટલે તમને ઘણી બધી એવી આર્ટવાળી છે તે ઇફેક્ટો જોવા મળી રહેશે. તો જે પણ તમને પસંદ આવે તમારે લગાવી લેવાનું છે બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. તો કોઈ પણ એક તમારે અહીંયા આની અંદરથી ઇફેક્ટ લગાવી લેવાનું છે. તો આપણે એક પસંદ કરી અને એક ઇફેક્ટને લગાવી લઈએ આની અંદરથી. આની અંદર પસંદ ના આવે તો તમારે લવ પણ સર્ચ કરી લેવાનું છે, એમાં પણ ઘણી બધી આવી ઇફેક્ટો જોવા મળી રહેશે બરોબર. તો આપણે અત્યારે એક્ઝામ્પલ માટે કોઈ પણ એક લઈ લઈએ. આ ઇફેક્ટ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અત્યારે, તમે જોઈ શકો છો. રાઈટ કરી તમને બતાવી દઉં, તમે જોઈ લો. આ રીતે ફોટાની અંદર મસ્ત લાગો કટમાં ચાલે છે. તો આપણે અત્યારે એ જ લગાવી લઈએ. પછી તમારે શું કરવાનું છે, કંઈક આ રીતે ટ્રાન્ઝેક્શનમાં જશું અને અહીંયા તમારે એક આ ટ્રાન્ઝેક્શન લગાવી લેવાનું છે. આ તમે જોઈ લો બરોબર. લાગો થાળીમાં મેં જોયા. પછી તમારે શું કરવાનું છે, આ અંદર ફરીથી આપણે બીજી હાર્ટવાળી ઇફેક્ટ લગાવી પડશે. તો બોડી વિડીયો ઇફેક્ટની અંદર જશું, અહીંયા આપણે સેવ કરેલી છે. અહીંયા એક ઇફેક્ટ તમે જોઈ લો, નીચે આવી જશું તો આ ઇફેક્ટ તમે જોઈ લો, થાળીમાં મેં જોયા નહીં એ પણ તમે લગાવી શકો છો. અથવા મેં કીધું તમે લવ અથવા આર્ટ સર્ચ કરશો એટલે ઘણી બધી તમને ઇફેક્ટો જોવા મળી રહેશે બરોબર. તો અહીંયા તમે જોશો આપણે બધી વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી હતી બધી કમ્પ્લીટ તમને બતાવી દઈ છે. આપણો વિડીયો પણ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો હવે આપણે ઓલે વિડીયોને ડિલીટ કરી લઈશું. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ તે વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઇક સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જ્યાં અડધી કરી દેજો. તો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો કેવો બને છે. આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. તો ઉપર આ એરો પર ક્લિક કરી અને પુલ કરી તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા સાથે, ત્યાં સુધી જય માતાજી.